અમનપાટુ સોસાયટીના રહીશો ગટરના પાણી અને લાઇટની સમસ્યાથી ત્રસ્ત. અમનપાટુ સોસાયટીમાં ગટરના પાણી બહાર રોડ પર વહી રહ્યા છે. સભ્યોનું કહેવું છે કે ગટરના પાણીથી તે લોકો ત્રસ્ત છે. ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્ટ્રીટ લાઇટનો પણ કોઈ બંદોબસ્ત નથી. સોસાયટીના સભ્યોની માંગ છે કે ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે અને લાઇટનો બંદોબસ્ત કરવામાં આવે. સોસાયટીના લોકોને સ્વચ્છ અને સ્વસ્થપ્રદ વાતાવરણ મળે તે માટે તેમની આ માંગ કરવામાં આવે છે. આ ધોળકા શહેરની અંદર અમનટુ પાર્કની બાજુમાં ગટરના પાણી કેવી રીતે વહી રહ્યા છે, તો આપણે વાત કરી સોસાયટીના સભ્યો સાથે કે એ શું કહેવા માંગે છે. સાહેબ, આપણું નામ શું? મારું નામ અંસારી અશરફ અલી છે. મેં પાછલા 3 મહિના થયા મારા અહીંયા સ્ટે રહ્યા અને આ જગ્યાએ મારા મોટા ભાઈનું મકાન છે. ઠીક છે, અત્યારે સ્થાયી નથી થયા તો એની ઘરની સામે જ આટલી ગટર ઉભરાઈ રહી છે અને એનું કોઈ નિવારણ આજ સુધી આવ્યું નથી. ઉપરાંત કે એની જે સ્ટ્રીટ લાઇટો છે નગરપાલિકાના હસ્તકમાં આવે છે તો એના અંદર બી કોઈ બી સ્ટ્રીટ લાઇટ છે નહીં જે નગરપાલિકામાં આવે છે. ઉપરાંત એના તદુપરાંત કે અમનટુ માંથી અમે લાઈન ખેંચીને આગળની સ્ટ્રીટ લાઇટો અમે ચાલુ કરી છે. એ કે બીજા કોઈ ખાડામાં ના પડે એના કારણે, પણ કોઈ તંત્ર અત્યારે સજાગ નથી. આ તમે રજૂઆત આની પહેલા કોઈ કરેલી સાહેબ? આના પહેલે રજૂઆત કે કેટલી વાર બી ગાડી આવે છે, કચરાની ગાડીઓ ટાઈમ ટુ ટાઈમ નથી આવતી, બહુ તકલીફમાં છે. અને અહીંયા નીકળવા વાળા બે માણસ તો મારા નજરે સમક્ષ પડ્યા છે અંદર, જેમને પગમાં વાગ્યું છે. અહીંયા સેન્ટરમાં બહુ મોટો ખાડો છે જે તંત્રને દેખાતું નથી. અને સાહેબ, તમે આ કેટલા સમયથી હાલાકી ભોગવી રહ્યા છો? આ પાછલા 2 મહિનાથી આ વસ્તુ જોઈ રહ્યા છે અને એની કેટલી ગંદી સ્મેલ છે કે જેથી બીમારી ફેલાવાના ફૂલ ચાન્સીસ છે. તો તમારું કહેવાનું શું છે? મને બસ એક નમ્ર અપીલ છે કે નગરપાલિકા સજાગ થાય અને આનું જલ્દથી જલ્દ નિવારણ આવે. જે અમારા કમિટી મેમ્બર જે સભ્યો છે એની દરખાસ્ત છે એ રૂપે અમે ઉભા થયા છે કે જેનું નિવારણ જલ્દી લાવે કે જેથી કરીને આ બીમારી દૂર થાય. કે આ બીમારી જો ફેલાશે તો અત્યંત બહુ ખરાબ ફેલાશે કે જેનું કોઈ માપ જ નથી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.